પાટણ એસઓજીએ સરસ્વતી તાલુકાના પાલડી ગામેથી ડિગ્રી વગર દર્દીઓની સારવાર કરતા બે નકલી તબીબને ઝડપી પાડ્યા। અરમાન મંસૂરી અને પંકજ ભરવાડ નામના બોગસ તબીબ ડિગ્રી વગર લોકોની સારવાર કરતા હતા, જેની જાણ થતાં જ એસઓજીની ટીમે બંનેની ધરપકડ કરી પોલીસે ઇન્જેક્શન, દવાઓ અને મેડિકલ સાધનો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સુરતમાં 15, વલસાડમાં 3 અને પાટણમાં 2 બોગસ તબીબ ઝડપાયા છે। સરસ્વતીના પાલડી ગામેથી એસઓજીએ આ નકલી તબીબને ઝડપી પાડ્યો છે। મંસૂરી, અરમાન અને પંકજ ભરવાડ હાલ અત્યારે સકંજામાં છે। આ સાથે જ મેડિકલ સાધનો, દવાનો જથ્થો પણ પોલીસે કબજે કર્યો। પાટણ એસઓજીએ સરસ્વતી તાલુકાના પાલડી ગામેથી ડિગ્રી વગર દર્દીઓની સારવાર કરતા બે નકલી તબીબને ઝડપી પાડ્યા। અરમાન મંસૂરી અને પંકજ ભરવાડ નામના બોગસ તબીબ ડિગ્રી વગર લોકોની સારવાર કરતા હતા, જેની જાણ થતાં જ એસઓજીની ટીમે બંનેની ધરપકડ કરી પોલીસે ઇન્જેક્શન, દવાઓ અને મેડિકલ સાધનો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે।